જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. મહાદેવને દિવસે પ્રાર્થના અમે પણ એકદમ મજામાં છીએ. અને જો છોકરો અહીંયા બે મસ્તી કરે છે, એના વિડીયાનું કામકાજ ચાલુ છે. અને આજે આપણે બનાવવા જવું છે હવે જે ગણેશ ચતુર્થી છે, તો બધાને હેપી ગણેશ ચતુર્થી. ને આપણે ગણપતિ બાપાને ચોથ છે એટલે મસ્તીની મીઠાઈ બનાવી નાખીએ. ચાલો ઓરિયો બિસ્કિટમાંથી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજનો વિડીયો જોવાની મજા આવશે. તો છો આપણે 3 પેકેટ ઓરિયોના લઈ લીધા છે અને આપણે આજે જે ઓરિયોની રેસીપી બનાવવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ. ઓરિયોની મીઠાઈ બહુ મસ્ત અને સ્વાદિષ્ટ બને છે. હું વારંવાર બનાવું છું, તમે ન બને તો પ્લીઝ. ચાલો 3 પેકેટ ઓરિયો લઈ લીધા છે. ડીશમાં લઈ લઈશું. ઓરિયોના લઈ લીધા છે અને આપણે એને ડીશમાં પહેલાં કાઢી લઈએ. મને એ મીઠાઈ બહુ ભાવે છે અને છોકરાઓને બહુ ભાવે છે, એટલે વારે વારે બનાવું છું. તમે એક વખત જરૂર બનાવજો. બનાવીને કમેન્ટમાં કહેજો કેવી બની છે. હવે આ બિસ્કિટમાંથી આપણે ક્રીમ અલગ કાઢવાનું છે, તો ચાલો પહેલાં આપણે ક્રીમ અલગ કાઢી લઈએ. આપણે છે ને ચમચીની મદદથી ક્રીમ અલગ કાઢી લઈશું. જો તમે જોઈ શકો છો, આપણી મલાઈ અલગ કાઢવાનું કામકાજ ચાલુ છે. બસ અહીંયા જે વાર લાગે, બાકી તો ફટાફટ બની જાય. તો ચાલો મિક્સર લઈ લીધું છે અને જો બિસ્કિટ જે આપણે અલગ કર્યા ને ક્રીમ કાઢીને, એને આપણે છે ને હવે મિક્સર જારમાં નાખી દઈશું. કટિંગ કરીને થઈ જાય. આપણે બિસ્કિટ લઈ લીધા છે અને હવે આપણે એનો મસ્તીનો પાવડર તૈયાર કરી લઈએ. થઈ ગયો છે, તો આપણે બાઉલમાં લઈ લઈએ. તો જો મસ્તીનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો ચાલો આપણે આમાં છે ને 1 થી 2 ચમચી દૂધ નાખવાનું છે. એક જેટલી જરૂર પડે એટલું જ નાખશું. પહેલાં તો આપણે 2 ચમચી યુઝ કર્યું છે. જોઈએ હવે જરૂર પડશે તો આપણે યુઝ કરશું. લોટ બાંધીએ ને એવી રીતે લોટ બાંધવાનો છે સરસથી. હજી થોડુંક નાખવું પડશે, પણ પહેલાં આપણે થોડુંક ઘી નાખી દઈએ હળદર, જેથી આપણી મીઠાઈમાં શાઇનિંગ સરસ આવે. બે ચમચી ઘી નાખ્યું છે. મિક્સ કરી લઈએ. આનો હું લોટ બાંધવાનો. આનો લોટ બાંધવાનો છે. સરસ મસ્તીનો લોટ બાંધી દઈએ. રોટલીનો પરોઠાનો લોટ બાંધીએ ને એવો બાંધવાનો છે. રોટલીથી થોડો કડક શકો છો. મસ્ત આપણો લોટ બાંધાઈ ગયો છે. આ જેવી રીતે આપણે તૈયાર કર્યું ને, આને આપણે થોડી વાર ઢાંકીને મૂકી દઈએ. જો આપણે બિસ્કિટની જે મલાઈ કાઢીને રાખી હતી લઈ લીધી છે અને હવે આપણે એમાં 1 ચમચી દૂધ નાખશું અને મસ્ત આનું આપણે મિક્સ કરી દઈશું. જો તમે બહુ ગળ્યું ખાતા હોય ને, તો આ જગ્યાએ સેજ આપણે ખાંડ નાખી દેવાની. બાકી કંઈ ખાંડ નાખવાની જરૂર નથી પડતી. ગળેલી ખાંડ નાખવાની. બાકી અત્યારે તો બધું માપનું જોઈએ. બિસ્કિટ ગળ્યા જ હોય એટલે ખાંડ નાખવાની જરૂર ન પડે. તમે જોઈ શકો છો, આપણે આનું મિશ્રણ તૈયાર થવા માંડ્યું છે. આને બહુ હલાવવું પડે. હલાવીને મસ્ત આને છે ને ઢોસાનું બેટર હોય ને એવી રીતે તૈયાર કરવું પડશે. આને આપણે તો સરસ મસ્ત થઈ ગયું છે. મસ્ત સરસ થઈ ગયું છે અને આપણે પ્લાસ્ટિકની થેલી લઈ લીધી છે અને માથે મૂકીને આપણે પહેલાં તેને સહેજ હાથથી ઘી દઈ દઈશું અને પછી એને વણી લઈશું. પહેલાં વણી લીધી છે. હવે પહેલાં આને આપણે કોર હરખી કરી લઈશું. પણ તૈયાર કરી લીધું છે. હરખું થઈ ગયું. સરસ કરી લીધું છે. હવે આપણે જે વ્હાઈટ ક્રીમ ઉપર સરસ પાથરી દઈશું.
જોઈ શકો છો વ્હાઈટ બેટર આપણે ઉપર મસ્ત પાથરી દીધું છે. તો હવે આનો આપણે રોલ કરી લઈએ. તો હાલો જો હવે આપણે આનો છે ને આવી રીતે ધીમો ધીમો એકદમ મસ્ત રોલ કરવાનો છે. તો આપણે રોલ કરતા જઈશું. તો હવે આપણે આ રોલને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું અને પછી આપણે એનું કટિંગ કરીને તમને બતાવું કેવી બની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કેવી લાગે છે પાછા કમેન્ટ કરીને કહી દેજો. ચાલો ફટાફટ આને ફ્રીજમાં મૂકી તો ચાલો 10 મિનિટ માટે આપણે એને ફ્રીજમાં મૂકી દઈએ. થઈ ગઈ છે. તો આપણો રોલ બહાર કાઢી લઈએ. તો થોડોક ફરક થઈ ગયો છે. તો ચાલો ફટાફટ આપણે હવે એને કટ કરીને બતાવું કેવું બન્યું છે. આને જ ગોઠતા દો. લાવો. હા આયરો. ચાલો આપણો રોલ આપણે આટલી પર મૂકી દીધો છે. અને હવે પેલા બે સાઈડને થોડુંક કાપી લઈએ. જે આપણે વધારાનો પાર્ટ હોય એ અલગ નીકળી જાય. ને એ ખાઈ જ જાવ અહીં છોકરાને આપી દેવું. આ તો તમને હું વિડીયોમાં વ્યવસ્થિત પીસ દેખાય ને એટલા માટે. અને હવે ચાકુની મદદથી જો મસ્ત આપણે પીસ તૈયાર કરી લઈએ. આને છે ને કેક કહેવાય. ઓલી 10 રૂપિયાની રોલ કેક આવે ને એને આની આવી રીતે બને. તમારે જે સમજવું હોય સમજજો. અમારી મસ્ત ફાટવા મીઠાઈ માંડી તમારી મીઠાઈ. અમારી મસ્ત મીઠાઈ બનીને એની છે ડિઝાઇન સરસ દેખાય છે. ચાલો ડીશમાં લઈ લઈએ. આ તો મેં 10 મિનિટ રાખી હતી. વધારે રાખી હોય તો વધારે કડક થઈ જાય. વધારે જામત ને ખાવાની મજા ખાવાની. જો કેવી સરસ ડિઝાઇન છે. પારસભાઈ તો એક ટેસ્ટ કરી લીધી અને તમને રિઝલ્ટ આપ્યું નહીં. પારસભાઈ કેવી બની છે? કેક તો ચાલો આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. તો બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, જય મહાદેવ. કાલે ફરી મળશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે.